રામદેવજી બાપા બાપુ એક એવું અદ્ભુત પાત્ર છે, એવો ઈશ્વર છે કે રામદેવજી બાપા દુનિયામાં જન્મા ન હોત તો અત્યારે પાઠનું નામ જ ન હોત. રામદેવજી બાપાને પાઠની પરંપરા ચાલુ રાખવા માટે જ બાપુ આ દુનિયામાં આવવું પડ્યું. કૃષ્ણ પરમાત્મા એને અવતાર લેવો પડ્યો. રામદેવજી હતા તેથી પરચા પૂરતા એવું નથી, આજે બાપુ પરચા પૂરે છે. ભરોસો હોવો જોઈએ. મુદ્દો ઈશ્વર છે તો છે, નથી તો નથી. બસ આનો બીજો કોઈ પુરાવો હોય નહીં. એટલે રામદેવજી બાપાની વાણી ઘણી બધી છે, રામદેવજી બાપાની વાતો ઘણી બધી છે, રામદેવજી બાપાના પરચા ઘણા બધા છે. પણ જેમ એક આપણે એટલું વિચારવું પડે કે રામદેવજી બાપા જન્મા ક્યાં અને ક્યાં વિયા આવ્યા. મીરાબાઈ જન્મા ક્યાં અને વિયા ક્યાં આવ્યા. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં અને વયા ક્યાં આવ્યા. એટલે આપણી ધરતી કંઈક એવી કંઈક પવિત્ર હશે કે જન્મ ભૂમિકા છોડી અને મારા નાથને આપણી ભેગું આવવું પડતું હોય. એ ખરેખર આપણા માથે એની કૃપા છે. કારણ કે પોતાના નથી સમજી ગયા અને આપણા જ આપણને નડે છે ને તારે જ આ દુનિયા ઓળખે છે. આપણા આપણને નડે ને સમજવાનું, ઠાકર નજીક આવ્યું હોય તો જ આપણા આપણને નડે, ને કે આપણા નો નડે. આ મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. પાંડવો ને કોણ નડ્યા? કૌરવ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાયત. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા નો રો. સમજવાનું, ઠાકર નજીક આવ્યો હોય તો જ નડે, ને પાલો દરવું ઓળખે ને પડખે પડ્યા નોમ બનેલા ઓળખે. આપણાની બાપુ મજા જ ઈ છે. તમને મને માણસનો અવતાર આપ્યો, આનંદ કરો, મોજ કરો. જીવવાનું છે ને કેવું જીવવાનું છે આપણે જોવાનું, મરવાનું કેવી રીતે એને જોવાનું, આપણે જોવાનું નથી. બસ આનંદ કરી લ્યો. કોઈની માથે બાપુ વજન છે નહીં, લઈને ફરે બધા. મેં આ કર્યું, મેં આ કર્યું. ગોવિંદસિંહ કહેતા છે કે મેં મકાન બનાવ્યું, પણ એ તો મારો બાપ ત્રાજ બે છે એટલે નગર બાપુ એક બકડ્યું સિમેન્ટ નથી વપરાતી. હા, એ તો ઈ ત્રાજવે હોય ત્યાં થાય રામ. આપણા ગઢા બાપુ કેવા મકાનમાં રહેતા હતા? આવા ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચારે હા, ભગવાનની કૃપા નથી તો એ બધા કે સ્વર્ગામ ને સ્વર્ગામાં ન લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા એવું ન લાગતું? ક્યાં તમારે સ્વર્ગ ગોતવું છે? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે. કોક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? બધું આમ જ હાલે છે. કોઈ જી આવ્યું નથી. આ બેઠા છે સ્વર્ગમાં જ બેઠા છે, પણ દેખાતું નથી. આપણા ઘરના ધાબા ઉપર ચડીને જોવો ને એટલે આખું ગામ દેખાય, આપણું ઘર ન દેખાય. આ મગજમારી વાળું છે. હા, આખું ગામ દેખાય. તમારો ત્રીજા માળનું મકાન, 3 માળનું મકાન હોય, ઉપર ચડીને જોવો ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. આખી દુનિયાને શિખામણ દે, ઓલાની પેરાપીટ તૂટલી છે, ઓલાનો તાળા પડી ગયા છે, ઓલાના આમ થયું, પણ તારે પ્લાસ્ટરે નથી તો જો, પણ એ દેખાતું જ નથી. આ જ બીમારી છે. કોઈની માથે વજન છે નહીં રામ. મારા જન્મે ને 1.5-2 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોકો એટલે 1.5-2 કિલો થાય. કાંઈ છે નહીં બાપુ. આનંદ કરો, મોજ કરો, વાતમાં કાંઈ છે નહીં. કાલ ફડાક્યો ફૂટી જાય. બસ આનંદ કરી લ્યો. હું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે ને, હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારો આંકતો તો ના, મારો મેળ પડી ગયો. આ સાધુ સંતોની હાજરીમાં તમે બધા હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે. કંઈક બાપુ સંતોની કૃપા થઈ જાય, કંઈક મા બાપના આશીર્વાદ મળે. અને હું તો બાપુ ભલામણી એક જ કરું, જ્યાં જાઉં ને મા ને બાપને સાચો. બસ મારી બીજી કોઈ એવી અંતરની કોઈ બીજી કોઈ ભલામણ કરતો જ નથી. પુણ્યદાન કરવું હોય તો કરજો, ન કરો તો કઈ ભલામણ નથી કરતો. પણ મારી એક હાથ જોડીને વિનંતી કે બાપુ મા બાપ જેવા હોય એવા પણ મા ને બાપ ને બાપુ સાચો. જિંદગીમાં તમારો મોળો દી ન ગઈ આપણી ગેરંટી. મેં આખી જિંદગી કઈ સારું કામ જ નહોતું કર્યું. બોલો, મા બાપ ને હાઈમાં આપણો મેળ પડી ગયો ને આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. ઝઘડા ને બાજવાનું, મારવાનું, કૂટવાનું એ જ કર્યું. નકરા માર્યા છે એવું નથી. ઓ મારે એટલા ને ખાધો છે. હા, આપણે મારે ધરીને ખાધો. પણ કહેવાનો મિનિંગ મા ને બાપ ને બાપુ હાચવા એમાં આપણો મેળ પડી ગયો. એટલા માટે આ બધા મારા જાત અનુભવ છે ને, એટલે હું કહું છું કે મા બાપ ને હાચો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આઘારો. બસ બાકી દાણા બાણા જોરાવા જ ન પડે. હા, એ તમારી ગેરંટી આપણી. એટલે હરજી ભાટી બાપુ વાણીમાં કહે છે, રામદેવજી બાપા તમારે જે મોજ આવશે એવો આનંદ હું કરાવીશ.
હરજી ભાટી રામદેવજી બાપા જ્યારે બાબુ સોધામ વહી ગયા ને પછી હરજી ભાટી એને રામદેવજી બાપાને અરજ કરે છે મારા બાપ કે હવે તું અમને કેદી મળે અને તારા ઘોડાના ઘમસાણ અમારે જોવા કેવી રીતે જોવા આવ્યું એટલે કે છે એ જીજો છે મારે ઈ રે ઘોડાના ઘમસાણ રે રામા પીર પધારો રે પીરજી તમે પધારો રે લીલુડા રે ઘોડ લે રે લીલુડા રે ઘોડ લે વીર પધારો રે લીલોડા રે ઘોડ જો તું જલ રામા હાર્મોનિયમ નો અવાજ આપો ને હાર્મોનિયમ નો જળ હળદિયા જો તું જલ રામા પીર પધારો રે લીલોડા રે
દાડે વે દર્શન કરતા પીના એક ભાઈ બાપાના સાનિધ્ય પાસેથી એક મોબાઈલ કોઈનો ખોવાનો છે, એટલે કોઈને જો મળી જાય ને તો અહીંયા આપી દેજો, કારણ કે બીજાની વસ્તુ આપણને ન હદે, રાખવી હોય તો રાખી દેજો. મોબાઈલ કોઈનો ખોવાનો છે, કોઈને મળ્યો હોય તો અહીંયા આપી દેજો. કુંવરજીનો છે એટલે જેને જડે એને આપી દેજો.
तेरा इसी भाइयों दोनों भाइयों दोनों दीदी સમાચાર સુણીને રે એજી માનવ મેળો દીદી અવાજ આપો ને મને સંભળાતો નથી અવાજ મને સમાચાર સુણીને રે એ માનવ મેળો જોવા દીદી પીરજી તણાવાઈ વિધાન રે ચરણના રે બિચારા સાજીદાને એકવાર બાબુ એક જોરદાર તાલીમ વધારે આ છે ને આ અમારા હાથ પર છે.